નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીસ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વસ્તુઓના પ્રકાર વિશે ડિટેલમાં વાત કરી. આજે આપણે પ્રશ્ન નંબર 3 સંપત્તિ અને કલ્યાણનો અર્થ આપો તેમજ બંને વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો 3 માર્કમાં પૂછાય એવો આ ક્વેશ્ચન આપણે આજે સમજવાનો છે. શું છે ક્વેશ્ચન? ફરીથી રિપીટ કરીએ. સંપત્તિ અને કલ્યાણનો અર્થ આપવાનો છે તેમજ બંને વચ્ચે શું સંબંધ છે એ સ્પષ્ટ કરવાનું છે. સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર, બંનેનો શું અર્થ છે અને બંને વચ્ચે શું સંબંધ છે એના વિશેની આપણે આજે વાત કરશું. તો સૌથી પહેલા આપણે સંપત્તિનો અર્થ જોઈ લઈએ. સંપત્તિ એટલે શું? જે વસ્તુ ઉપયોગી હોય, જે વસ્તુ અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. સંપત્તિ માટેની આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ આ પ્રકારની વ્યાખ્યા રજૂ કરી છે. સંપત્તિની વ્યાખ્યા યાદ રાખવા માટે આપણે આ 4 બાબત ખાસ યાદ રાખશું. જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એ સંપત્તિ છે. જેમ કે રહેઠાણ માટેનું મકાન. મકાન ઉપયોગી છે, મકાનની માર્કેટમાં અછત છે, મકાન વિનિમયને પાત્ર છે, મકાન પરચેસ કરવા માટે આપણે મોટી કિંમત ચૂકવવી પડે છે ત્યારે બદલામાં મકાન પ્રાપ્ત થાય. વિનિમયને પાત્ર છે, જ્યારે વેચવું હોય ત્યારે વેચી શકાય છે. તેમજ જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, મકાન ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકે તો એ સંપત્તિ છે. એ જ રીતે જમીન, સોના ચાંદીના આભૂષણ સંપત્તિ છે, વાહનો, મોબાઈલ સંપત્તિ છે. બધી જ વસ્તુ અછતવાળી છે. જેનો વિનિમય થતો હોય, જેનું ખરીદ વેચાણ થતું હોય એવી વસ્તુને આપણે અછતવાળી વસ્તુ કહી. તો સર્વસુલભ કોને કહી છે? જેનું ખરીદ વેચાણ થતું નથી, જેના પુરવઠા પર માનવીનો અંકુશ નથી, ગમે ત્યારે જોઈએ એટલા પ્રમાણમાં જે બાબત પ્રાપ્ત થાય એ સર્વસુલભ વસ્તુ. સૂર્યપ્રકાશ, હવા, પાણી સર્વસુલભ. તો અહીં સંપત્તિ હંમેશા અછતવાળી હોય. સર્વસુલભ બાબતો છે એને આપણે સંપત્તિ ગણી શકીએ નહીં. સૂર્યપ્રકાશ એને આપણે સંપત્તિ ગણી શકીએ નહીં, કારણ કે એનું ખરીદ વેચાણ શક્ય નથી, એના પર વ્યક્તિગત માલિકી શક્ય નથી. બરાબર? એટલે આ બધી બાબતો, આ બધા જ ગુણ જેનામાં હોય એને જ આપણે સંપત્તિ કહી શકીએ. વસ્તુ ઉપયોગી હોવી જોઈએ, અછતવાળી હોવી જોઈએ, વિનિમયને પાત્ર હોવી જોઈએ અને વ્યક્તિગત માલિકી થઈ શકતી હોવી જોઈએ. આ બધા જ ગુણ જેનામાં હોય એને જ સંપત્તિ કહેવાય. આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ આ વ્યાખ્યા રજૂ કરી છે. કલ્યાણ કોને કહેવાય? હવે આપણે કલ્યાણનો અર્થ જોઈએ. કલ્યાણ એટલે વ્યક્તિની સારી સ્થિતિ. વ્યક્તિની સારી સ્થિતિ એટલે વ્યક્તિનું કલ્યાણ. પરિસ્થિતિમાં સુધારો. વ્યક્તિની પરિસ્થિતિ સુધરતી જતી હોય, વ્યક્તિનું જીવન ધોરણ સુધરતું જતું હોય, વ્યક્તિ મસ્ત મજાની લાઈફ જીવતો જતો હોય તો વ્યક્તિનું કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. વ્યક્તિની આર્થિક સદ્ધરતામાં વધારો થતો જતો હોય, વ્યક્તિ મજાની લાઈફ જીવતો હોય, વ્યક્તિનું કલ્યાણ થયેલું છે એવું આપણે કહી શકીએ. કલ્યાણ એટલે વ્યક્તિની સારી સ્થિતિ, કલ્યાણ એટલે વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો
વધુ સારી સ્થિતિનું નિર્માણ. ભૌતિક જીવન ધોરણમાં સુધારો તેમજ વધુ સારી સ્થિતિનું નિર્માણ. ભૌતિક જીવન ધોરણમાં સુધારો એટલે વ્યક્તિના જીવનમાં ભૌતિક વસ્તુઓ વધી જાય, વ્યક્તિ વધુ માત્રામાં ભૌતિક વસ્તુઓ ખરીદવા માટે સક્ષમ બની જાય. આવી ભૌતિક વસ્તુઓના વપરાશ દ્વારા વ્યક્તિ વધુ સારી સ્થિતિનું નિર્માણ કરી શકે તો વ્યક્તિનું કલ્યાણ થયેલું છે એવું આપણે કહી શકીએ. ભૌતિક વસ્તુમાં સરસ મજાનું મકાન આવી જાય, મકાનનું ફર્નિચર, ખોરાક, અનાજ બધું જ આવી જાય. ભૌતિક વસ્તુમાં વાહનો, સરસ મજાની કાર, બાઇક, મોબાઈલ, મકાનમાં ઘરમાં ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર, ઘરઘંટી, વોશિંગ મશીન બધું જ ભૌતિક વસ્તુમાં આવે. યાદ રાખજો, વ્યક્તિઓ આવી ભૌતિક વસ્તુ વધુમાં વધુ પ્રાપ્ત કરવા સક્ષમ બની જાય તો વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો થાય, વ્યક્તિ વધુ સારી સ્થિતિનું નિર્માણ કરી શકે. આ જ બાબતને આપણે વ્યક્તિનું કલ્યાણ કહેશું. એટલે કલ્યાણ માટે આપણે આવો અર્થ યાદ રાખશું. કલ્યાણ એટલે વ્યક્તિની સારી સ્થિતિ, સારી પરિસ્થિતિનું નિર્માણ, પરિસ્થિતિમાં સુધારો થવો, વ્યક્તિના ભૌતિક જીવન ધોરણમાં સુધારો થવો, વધુ સારી સ્થિતિનું નિર્માણ થવું એટલે કલ્યાણ. ઓકે, જો સંપત્તિને કારણે માનવીનું જીવન ધોરણ સુધરે છે અને તેને માટે સુખાકારીની, શિક્ષણની અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બને છે અને સારી આર્થિક સ્થિતિનું નિર્માણ થાય છે, બસ આ જ પ્રક્રિયાને આપણે કલ્યાણ કહેશું, વ્યક્તિનું કલ્યાણ કહેશું. જો વ્યક્તિ પાસે સંપત્તિ વધી જાય, વ્યક્તિની આર્થિક સુખાકારી વધી જાય તો વ્યક્તિનું જીવન ધોરણ સુધરે છે, વ્યક્તિ સારામાં સારી શિક્ષણની સુવિધા મેળવી શકવા સક્ષમ બને છે, વ્યક્તિ સારામાં સારી આરોગ્યની સુવિધા મેળવવા માટે સક્ષમ બને છે, સારી આર્થિક સ્થિતિનું સંપત્તિ થકી નિર્માણ થાય છે. આ જ પ્રક્રિયાને આપણે કલ્યાણ કહેશું. વધુ સારી સ્થિતિ કાયમી માટે રહે એ જ કલ્યાણ છે. જો ટેમ્પરરી જીવન ધોરણ સુધરે તો એને કલ્યાણ ન કહેવાય. લાંબા સમય સુધી કાયમી માટે સારી સ્થિતિ જળવાઈ રહે તો એ કલ્યાણ છે. બરાબર, અમુક કામ ચલાવ સ્થિતિ સુધરે તો એ કલ્યાણ નથી. કલ્યાણ આપણે એને જ કહેશું જે કાયમી ધોરણે વ્યક્તિ પાસે રહે, વ્યક્તિ કાયમી ધોરણે સારી સ્થિતિમાં રહી શકે તો એ કલ્યાણ છે. આ વાત. હવે અર્થશાસ્ત્રમાં કલ્યાણનો બે રીતે વિચાર કરવામાં આવે છે. એક તો વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. યાદ રાખજો, સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં સામૂહિક કલ્યાણનો જ વિચાર કરવામાં આવે છે, વ્યક્તિગત કલ્યાણનો વિચાર કરવામાં આવતો નથી. સામૂહિક કલ્યાણનો જ વિચાર કરવામાં આવે છે. કલ્યાણ આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત વધારે છે. આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત વધુ છે. જો આર્થિક વૃદ્ધિ કોને કહેશું? દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદન વધે, પરિણામે રાષ્ટ્રીય આવક વધે, લોકોની માથાદીઠ આવક વધે તો આને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું. રાષ્ટ્રીય ઉત્પાદન વધવું એ આર્થિક વૃદ્ધિ છે. અને જે કાંઈ ઉત્પાદન વધ્યું છે, જે કાંઈ રાષ્ટ્રીય આવક વધી છે, જો એ સમાન ધોરણે વહેંચણી પામે તો એ આર્થિક વિકાસ છે. ફરીથી કહું છું, આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે, ફરીથી ટૂંકમાં કહું છું. જો પહેલી વાત તો કલ્યાણ છે ને આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત વધારે છે. હવે આર્થિક વૃદ્ધિ શું? તો કે રાષ્ટ્રીય ઉત્પાદન વધવું, રાષ્ટ્રીય આવક વધવી તો એ આર્થિક વૃદ્ધિ છે. દેશનું રાષ્ટ્રીય ઉત્પાદન વધવું, દેશની રાષ્ટ્રીય આવક વધવી તો એ આર્થિક વૃદ્ધિ છે. જ્યારે આર્થિક વિકાસ શું છે? રાષ્ટ્રીય ઉત્પાદન વધી જાય, દેશની રાષ્ટ્રીય આવક વધી જાય અને આ આવક દેશના લોકો વચ્ચે, સમાજના લોકો વચ્ચે સમાન ધોરણે યોગ્ય રીતે વહેંચાય અને તમામ લોકોના જીવન ધોરણ સુધરે તો એ આર્થિક વિકાસ છે. કલ્યાણને કોની સાથે સંબંધ છે? આર્થિક વિકાસ સાથે સંબંધ છે. એટલે કે સમાજના
તમામ લોકોના જીવન ધોરણ સુધરે, સમાજના તમામ લોકોના જીવન ધોરણ ઊંચા આવે, એ બાબત સાથે કલ્યાણને સંબંધ છે. સામૂહિક કલ્યાણને સંબંધ છે. વ્યક્તિગત કલ્યાણ એ કોઈ એક વ્યક્તિનું, કોઈ નાના સમુદાયનું કલ્યાણ છે, જ્યારે સામૂહિક કલ્યાણ એ દેશની સમગ્ર પ્રજાનું કલ્યાણ છે. અર્થશાસ્ત્ર હંમેશા સામૂહિક કલ્યાણને જ મહત્વ આપે છે, વ્યક્તિગત કલ્યાણને મહત્વ આપતું નથી. સામૂહિક કલ્યાણ તો જ શક્ય બને જો દેશની વધતી આવક સમાન ધોરણે બધા વચ્ચે યોગ્ય રીતે સમાન ધોરણે વહેંચાય. એટલે કલ્યાણનો મોટો આધાર કેના ઉપર છે? આવકની યોગ્ય વહેંચણી ઉપર કલ્યાણનો આધાર રહેલો છે. આવકની સમાન વહેંચણી ઉપર કલ્યાણનો આધાર રહેલો છે. જો દેશની વધતી જતી આવક દેશના તમામ લોકો વચ્ચે સમાન ધોરણે વેચાય તો જ તમામ લોકોની આર્થિક સદ્ધરતા વધે, તો જ તમામ લોકોનું કલ્યાણ થાય છે, એવું આપણે કહી શકીએ. અને સામૂહિક કલ્યાણ કહેવાય. ઓકે, એટલે આ રીતે કલ્યાણને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. હવે આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધ વિશેની વાત કરવી છે. રિલેશન બિટવીન વેલ્થ એન્ડ વેલફેર. રિલેશન બિટવીન વેલ્થ એન્ડ વેલફેર. સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધ વિશેની હવે આપણે વાત કરવી છે. યાદ રાખજો, દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે, પરંતુ તે વ્યક્તિગત રીતે હંમેશા સાચું નથી. દેશની સંપત્તિમાં વધારો થાય એટલે દેશના લોકોનું કલ્યાણ થાય છે, પણ વ્યક્તિગત રીતે હંમેશા આ બાબત સાચી બનતી નથી. કોઈ પણ દેશની સંપત્તિ વધે એટલે એક વાત કોમન છે કે દેશના લોકોનું કલ્યાણ થવાનું જ છે, પણ વ્યક્તિગત રીતે કલ્યાણ થશે એવું હંમેશા બનતું નથી. શું કહેવા માંગે છે? જો માની લ્યો કે દેશની સંપત્તિમાં જોરદાર વધારો થાય છે, પરિણામે દેશના લોકોનું કલ્યાણ થાય છે, પણ જો આ સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો, એટલે કે આ સંપત્તિ થોડાક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય તો બધા લોકોનું કલ્યાણ થઈ શકતું નથી. કોઈ પણ દેશની સંપત્તિ વધી જાય છે એટલે આપણે એવું કહી શકીએ કે દેશના લોકોનું કલ્યાણ થાય છે, દેશની સંપત્તિમાં વધારો થાય છે એટલે દેશના લોકોનું કલ્યાણ થાય છે, પણ વ્યક્તિગત રીતે આ બાબત હંમેશા સાચી હોતી નથી. એટલે કે જો દેશની સંપત્તિ, દેશની વધતી જતી સંપત્તિ માત્ર થોડાક જ લોકોના હાથમાં હોય તો બધા લોકો સુધી સંપત્તિના લાભો પહોંચતા નથી, બધા લોકોનું કલ્યાણ થતું નથી. એટલે યાદ રાખજો, દેશની સંપત્તિમાં વધારો થતો હોય એટલે દરેક વ્યક્તિનું કલ્યાણ થતું જ હોય એવું હંમેશા બનતું નથી. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર આવક અને સંપત્તિ અસમાન રીતે વહેંચાયેલી છે. દેશનો મોટો વર્ગ એવો છે કે જેના સુધી આવક વૃદ્ધિના લાભો પહોંચતા જ નથી, તો એનું કલ્યાણ શક્ય બનતું નથી. દેશની વધતી જતી આવકનો મોટો હિસ્સો જૂજ ધનિકો લઈ જાય છે તો એનું કલ્યાણ થાય છે, પણ એની સામે મોટો ગરીબ વર્ગ એવો છે જેના સુધી આવક વૃદ્ધિના લાભો પહોંચતા નથી તો એનું કલ્યાણ થતું નથી. એટલે આ બાબત બહુ મહત્વની છે કે દેશમાં સામૂહિક કલ્યાણ માટે આવક અને સંપત્તિની સમાન રીતે વહેંચણી થવી જોઈએ. આ વસ્તુ મહત્વની. જો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનું નિર્ણય કરતું નથી. સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કોઈ પણ દેશની સંપત્તિમાં વધારો થાય એટલે દેશના દરેક વ્યક્તિનું કલ્યાણ થાય જ એવું હંમેશા બનતું નથી. એટલે કે બંને વચ્ચેનો સંબંધ માપી શકાતો નથી. અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનું નિર્ણય કરતું નથી. એટલે કે અર્થશાસ્ત્ર એ બાબતનો નિર્ણય નથી કરતું કે દેશના લોકો નૈતિકતાના આધારે આગળ વધતા હોય. દેશમાં સમાન ધોરણે આવકની વહેંચણી થાય છે એ બાબતનું અર્થશાસ્ત્ર નિર્ણય કરતું નથી. અર્થશાસ્ત્ર માત્ર એ બાબતનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનું નિર્ણય કરતું નથી. દેશના તમામ લોકો નૈતિકતાના આધારે ગરીબ વર્ગને આવક વૃદ્ધિના લાભો પહોંચાડશે એવું અર્થશાસ્ત્ર નક્કી કરતું નથી. જો આપણા દેશની સંપત્તિમાં વધારો થાય છે, મોટો ધનિક વર્ગ એવો છે જે આવક વૃદ્ધિના લાભો મેળવતો જાય છે, પણ જો એના મનમાં નૈતિકતા ન હોય, દયા ન હોય તો એ ગરીબોને હેલ્પ કરશે નહીં. બરાબર?
એટલે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સીધો સંબંધ માપી શકાતો નથી. એટલે કે દેશની સંપત્તિ વધવાથી દેશના તમામ વ્યક્તિઓનું કલ્યાણ થશે જ એવું હંમેશા બનતું નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનું નિર્ણય કરતું નથી. એટલે કે અર્થશાસ્ત્ર એ નિર્ણય નથી કરતું કે ધનિક લોકો છે એ પોતાની આવકનો લાભ ગરીબોને આપવા માટે તૈયાર થશે. એ બાબત અર્થશાસ્ત્રમાં આવતી નથી. ભૌતિક કલ્યાણની દ્રષ્ટિએ જો દેશની આવક વધતા આવકની અસમાનતા ઘટે તો જ કલ્યાણમાં વધારો થાય છે એમ કહેવાય. ભૌતિક કલ્યાણની વાત કરવા જાય, યાદ રાખજો, જો દેશની આવક વધતી હોય, દેશમાં આવકની અસમાનતા ઘટતી હોય, એટલે કે દેશની વધતી જતી આવકનો લાભ તળિયાના ગરીબ લોકો સુધી પહોંચતો હોય તો જ તમામ વ્યક્તિનું કલ્યાણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ. એટલે સંપત્તિ અને કલ્યાણ એને આ રીતે આપણે અલગ અર્થમાં લઈ શકીએ અને બંને વચ્ચે આ રીતનો સંબંધ રહેલો છે. સિમ્પલ આ યાદ રાખજો, સંપત્તિ વધતી હોય એટલે તમામ વ્યક્તિઓનું કલ્યાણ થાય એવું જરૂરી નથી. શું જરૂરી છે? સંપત્તિ વધવાની સાથે સાથે એની સમાન રીતે વહેંચણી થાય, એ બહુ મહત્વનું છે. તો જ વ્યક્તિઓના કલ્યાણ થાય. આ રીતે આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધની રજૂઆત કરી શકીએ. તો આ સાથે આપણો આ જે ક્વેશ્ચન છે એ અહીં પૂરો થાય છે. બસ, જય હિન્દ.